आपने जणावी दઉં કે અમદાવાદનો આ ત્રિકમપુરા વિસ્તાર છે। હાલત જોઈ રહ્યા છો કે જે સ્થિતિ બની રહી છે અમદાવાદની, આ સ્માર્ટ અમદાવાદ કહેવાય। આ બસ અત્યારે જીવના જોખમે ડ્રાઈવર અને કંડક્ટરો કાઢી રહ્યા છે, પેસેન્જરો અંદર છે। બસના પગથિયા સુધી પાણી આવે એટલું પાણી જળબંબાકારની સ્થિતિ અમદાવાદની છે। આ તે જ અમદાવાદ છે કે જ્યાં ખાસ કરીને પાણીના નિકાલ માટેની દાવાઓ કરવામાં આવે છે। હું આપને બતાવી દઉં કે ગોરના કુવા મણિનગરથી ત્રિકમપુરા પાટી આવતા ગાડીઓ ડૂબી જાય એટલું પાણી છે। તમે આ ઓટો રિક્ષા ચાલકની મજબૂરી જોઈ શકો છો કે જે પેસેન્જર બેઠા છે તે પેસેન્જર ગાડીની અંદર પાણી જાય છે, તેને ધક્કા મારી રહ્યા છે। અનેક લોકોએ જોખમ કરીને અંદર પોતાના વાહનો નાખ્યા છે, પણ હાલત જોઈ રહ્યા છો તમે, કમરની ઉપરના પાણી છે। લોકોની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો। આ બેન હોય કે કોઈ પણ મહિલા હોય કે જેન્ટ્સ હોય, દરેક લોકો આ પોતાના વાહનોને બહાર કાઢવા મજબૂર છે। પરિસ્થિતિ જોઈ રહ્યા છો તમે, પરિસ્થિતિ કેવી સ્થિતિ છે, સામેની સાઈડનું દ્રશ્ય બતાવીશ। આગળ તો જવાય એવી સ્થિતિ જ નથી, આગળ જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી। આખા સ્કૂટરો ડૂબી જાય એટલું પાણી છે, તમે જોઈ રહ્યા છો। હોન્ડા હોય, ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય, બસના બોનેટ સુધી પાણી આવી રહ્યું છે। ત્રિકમપુરા વિસ્તારમાં હાલત છે અત્યારે અમદાવાદની, તમે જોઈ રહ્યા છો। છતાં કેટલીક એસટી બસો અહીંથી કાઢવા, પોતાની ગાડીઓ કાઢવા મજબૂર છે। જી આપને બતાવવાનો હું પ્રયત્ન કરીશ કે આ જીઆઈડીસી ફેઝ 1 નો પણ વિસ્તાર હોઈ શકે, તેની સાથે મણિનગર ગોરના કુવા જસોદાને જોડતો મુખ્ય રસ્તો છે। તમે જોઈ રહ્યા છો સ્કૂટર આખું ડૂબી જાય એટલું પાણી અત્યારે ભરાયેલું છે। જી ભૌમિક, આ કેટલા સમયથી લોકો આ પ્રકારની પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને શું આ પાણી નિકાલ માટેની કોઈ ત્યાં વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે? લગભગ 2 કલાકથી આ જ હાલત અમદાવાદની છે આ વિસ્તારમાં, એટલે કે વટવા છે, જસોદા છે, સીટીએમ 4 રસ્તા છે તે સહિતના વિસ્તારમાં છેલ્લા 2 કલાકથી લોકો અહીં જ ઊભા છે। લોકોની મુશ્કેલીઓનો અંત નથી આવતો। હું લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ, અહીંયા ઊભા એવી પણ પરિસ્થિતિ કદાચ શક્ય નથી। કેટલી મુશ્કેલીઓ છે તેમને હું પૂછવાનો પ્રયત્ન કરીશ। કેટલા સમયથી આ પાણી ભરાયેલું છે, કેટલા કલાકથી મુશ્કેલી? 3 કલાકથી સાહેબ, 2-3 કલાકથી પાણી ભરાયું છે। આ છાપરામાં જો બધાના ઘરમાં પાણી ભરાઈ ગયું છે બધાના, અને કોઈ માણસ અહીંથી આ રોડ વટી શકતા ને, બધાના સાધનો। જી કેટલા સમયથી પાણી ભરાયેલ છે? પાણી સવા 9 વાગ્યાથી પાણી ભરાયું। નિર્મા ગન્નારા પાસે પાણી છે, બહુ પાણી ભરાય છે અહીંયા। વરસાદ સવારે 9 વાગ્યાથી ચાલુ છે, અત્યારે 12 વાગ્યા છે, ફૂલ પાણી છે। લોકોને હેલ્પ કરીએ છીએ, બહાર કાઢીએ, ધક્કો મારીને કોઈ બંધ ભરે તો શાસન બીજા બોલો। સવારમાં 9 વાગ્યાથી આવી રીતે જ પાણી ભરાયેલો છે ને સવારથી દોડાદોડી લોકો બહુ તકલીફમાં છે ને અમે આ લોકોની મદદ કરીએ છીએ, પણ બધા લેડીઝ હોય કે છોકરા હોય, ઘણા બધા બહેનો વર્તવાળી અહીંયા ફસાઈ ગઈ હતી। લોકો ફસાઈ ગયા છે, તેમનું કેવું છે 2 કે 3 કલાકથી સતત આ વરસાદનું પાણી છે। હું આગળ જવાનો પ્રયત્ન કરીશ કે સ્થિતિ કેવી છે, તમે જોઈ રહ્યા છો। અમે આ મંદિર બતાવશું, કેસરી નંદન હનુમાન દાદા બાપા સીતારામનો આ ઓટલો કહેવાય છે। અહીંયા દર વર્ષે મોટો તહેવાર મનાવાય છે, તે મંદિરની અંદર પાણી છે, એટલે કે પરિસ્થિતિ કેવી છે તમે જોઈ રહ્યા છો કે બાકડા છે, તે બાકડા ઉપર બેસવાની જગ્યા માત્ર બચી છે, તેની નીચેના સપોર્ટ પાણીમાં ગરકાવ છે। એટલે કે આ સ્માર્ટ સિટી અમદાવાદ, ઇકો ગાડીના બોનેટ સુધીનું પાણી આપ જોઈ રહ્યા છો સામે। લોકો છતાં આ પાણીમાં નીકળવા મજબૂર છે, કારણ કે લોકોને પોતાના ઘરે પહોંચવું છે, લોકોને ક્યાંક બહાર જવું છે। હાલત તમે જોઈ રહ્યા છો કે જે ઇકો ગાડી છે તે અંદર તો નાખી છે, પણ અત્યારે હાલત ખરાબ છે। તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ, ખાસ કરીને કેવી હાલત છે અત્યારે, તે જે સ્થિતિ બની રહી છે, તે સ્થિતિ બની રહી છે હું પૂછવાનું। આપનું નામ? ધર્મેશભાઈ। ધર્મેશભાઈ, આટલું પાણી હતું છતાં હિંમત કરી ગાડી નાખવાની? હવે ઇમરજન્સી હતી એટલે ઇમરજન્સીમાં નીકળ્યા। કેટલી મુશ્કેલી પડી રહી છે? બહુ મુશ્કેલી પડી રહી છે। ક્યાં જવાનું છે? ક્યાં? વસ્ત્રાલ છે, વસ્ત્રાલ જવાનું છે। તેમનું તમે જોઈ શકો છો કે ટાયર ડૂબી જાય, આખું ટાયર પાણીમાં ગરકાવ છે, એટલે કે તેને ધક્કો મારવામાં આવી રહ્યો છે, તેમને ઇમરજન્સી છે। ઓટો રિક્ષા ચાલકો જે આમાં જોખમ કરી રહ્યા છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશ। આપ રિક્ષાની હાલત તમે જોઈ રહ્યા છો, આ રિક્ષાની હાલત તમે જોઈ રહ્યા, રિક્ષાની અંદર પાણી છે, અંદર પાણી। આપ ક્યાંથી આવો છો? અમે જશોદાથી આવીએ છીએ। પણ આટલું પાણી હતું તો રિક્ષા નાખી જીબીક નહીં લાગે? જવાનું છે, નડિયાદ જવાનું છે, પણ આટલું પાણી હતું, આ પાણી અંદર આવી ગયું, રિક્ષા બંધ પડી ગઈ, ડર ન લાગ્યો? ડર તો લાગે, પણ શું કરે, અમારે પહોંચવાનું છે ત્યાં। અચ્છા, પહોંચવું પડે એમ, લોકોને પહોંચવું પડે એમ છે। તમે સ્થિતિ જોઈ રહ્યા છો કે જે રીતના અત્યારની સ્થિતિ છે,
અનેક લોકો આવી રહ્યા છે કારણ કે લોકોને પોતાની ઘરે જવું છે, લોકોને પોતાના નિયત સ્થાને જવું છે. રસ્તો તો ક્યાંય દેખાતો જ નથી. તમે જ્યાં પણ નજર કરો ત્યાં માત્ર પાણી ને પાણી જ છે. એટલે કે હાલત અત્યારે બગડી રહી છે અને ખાસ કરીને કહી શકાય કે ત્રિકમપુરા પાટિયા, ગોરનો કૂવો સહિતનો વિસ્તાર પાણીથી લબાલબ છે. જી